नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? सरस, तमे बधा मजामां छो? जाणीने आनंद थयो। आजे आपणे धोरण 6 नी अंदर विषय विज्ञान प्रकरण नंबर 9 सजीवो अने तेमनी आसपास आपणे आ लेक्चरना अगाऊ बे એટલે કે આ પ્રકરણના અગાઉ બે લેક્ચર આપણે અભ્યાસ કરી ગયા છે કે જેની અંદર આપણે જે પ્રાણીઓ છે એ કઈ જગ્યાએ રહે છે અને એ કેવા પ્રકારના અનુકૂલન ધરાવતા હોય છે, એમનું નિવાસસ્થાન કેવું હોય છે, બરાબર. આપણે અગાઉ દરિયાની અંદર રહેતી માછલી અને ઊંટમાં રહેતા એટલે કે રણ પ્રદેશમાં રહેતા ઊંટ આ બંનેના અનુકૂલનો એની જે વિશિષ્ટતાઓ છે એ આપણે અગાઉના પ્રકરણમાં એટલે કે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે કોઈ એક પ્રદેશના જે પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે એના અનુકૂલનો કયા છે એની આપણે વાત કરવાની છે, બરાબર ને. આપણે જોઈ ગયા અગાઉ કે ભાઈ પ્રાણીઓના નિવાસસ્થાન પણ અલગ અલગ હોય છે, જલીય નિવાસસ્થાન, ભૂ નિવાસસ્થાન, બરાબર. એના આધારે આપણે સૌથી પહેલાં વિવિધ નિવાસસ્થાનની સફરની અંદર કેટલાક ભૂ નિવાસનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી આપણે 3 પ્રકારના ભૂ નિવાસનો અભ્યાસ કરવાનો છે. એક રણ પ્રદેશનો ભૂ નિવાસ, બીજું છે પર્વતીય વિસ્તાર અને ત્રીજું છે ઘાસના મેદાનો. આ ત્રણેયમાં કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે અને વનસ્પતિઓ એના અનુકૂલનો કેવા છે એના વિશે જોવાનું છે. તો પહેલું આપણે છે રણ, કે રણ પ્રદેશ છે એની અંદર કેવા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ રહેતી હોય છે અને એના અનુકૂલનો કેવા હોય છે. તો આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલોની પણ ચર્ચા કરી. અજૈવિક ઘટકોની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ સૂર્યની ગરમી એટલે કે સૂર્યપ્રકાશ, તાપમાન, ગરમી, ઠંડી આ બધા એના અજૈવિક ઘટકો છે. એ ઉપરાંત ઊંટના અનુકૂલનો પણ આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. એ ઉપરાંત અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે, શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલનો ધરાવે છે? તો આપણે જોઈએ તો રણમાં ઉંદર અને સાપ પણ રહે છે, બરાબર ને. રણ પ્રદેશમાં જઈએ તો ત્યાં ઉંદર અને સાપ પણ રહેતા હોય છે. તો ઊંટને જેવા લાંબા પગ છે એવા ઉંદર અને સાપને એવા કોઈ લાંબા પગ નથી હોતા, છતાં પણ એ રણ પ્રદેશમાં રહે છે. તો એમનો બીજી એક ખાસિયત છે કે આ જે પ્રાણીઓ છે એ રણ પ્રદેશની અંદર રહેલી ઊંડી બખોલની અંદર રહે છે. હવે સ્વાભાવિક છે કે ઊંડી બખોલની અંદર વાતાવરણ ઠંડુ હોય તો દિવસ દરમિયાન એ લોકો ક્યાં રહેતા હોય છે કે બખોલની અંદર રહે છે ઊંડે સુધી, કે જ્યાં એમને ઠંડક લાગે છે. પણ રાત્રે જ્યારે ઠંડક વાતાવરણ થઈ જશે બહારની બાજુએ ત્યારે એ બખોલમાંથી બહાર આવી અને પોતાનો ખોરાક છે એ મેળવતા હોય છે. એટલે કે સાપ અને ઉંદર જેવા પ્રાણીઓ છે એ દિવસ દરમિયાન બખોલની અંદર ખૂબ ઊંડે સુધી રહેતા હોય છે, જે તમને પુસ્તકની અંદર ચિત્રમાં પણ આપેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે આકૃતિ 9.5માં રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે. તો રણ સાથે કેવી રીતે અનુકૂલન ધરાવે છે એના આપણે વનસ્પતિના રણ પ્રદેશના અનુકૂલનો જોઈએ, બરાબર ને. કે ભાઈ રણ પ્રદેશમાં વનસ્પતિ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે. તો રણની વનસ્પતિઓ છે એ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે, બરાબર ને. કે બાષ્પોત્સર્જનનો દર ખૂબ જ ધીમો, કારણ કે ત્યાં પાણી છે એ ખૂબ જ ઓછું હોય છે. એટલે બાષ્પોત્સર્જન વધારે કરવું એ વનસ્પતિને પરવડે નહીં. એટલે બાષ્પોત્સર્જનનો દર છે એ ખૂબ જ ધીમો હોય છે, એટલે કે પાણી ઓછું ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડા હોતા નથી અથવા તો પાંદડા જો હોય તો એનું કાંટામાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. એટલે કે રણની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પાંદડા હોતા નથી કા પછી પાંદડાનું કંટકમાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંદડા એટલા માટે નથી હોતા કે વનસ્પતિ છે એ
મોટાભાગનું પાણી છે એ પાંદડા દ્વારા ગુમાવે છે. એટલે આ વનસ્પતિ શું કરે છે કે એને પાંદડા છે એકદમ નાના હોય અથવા તો એ પાંદડાઓનું કાંટામાં રૂપાંતર કરી દે છે, જેથી બાષ્પોત્સર્જનની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી થઈ જાય. એટલે પાણીનો છે એ મોટાભાગે શું કરી શકે, બચત કરી શકે. તો આ વનસ્પતિનું બીજું એક એનું અનુકૂલન છે કે ભાઈ વનસ્પતિઓ છે એ પાંદડા ધરાવતા નથી હોતા, જો હોય તો એનું કાંટામાં રૂપાંતર થઈ ગયેલું જોવા મળે છે. અને એવું બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ખૂબ જ ઓછું પાણી ગુમાવવા મદદ કરે છે. કાંટા થઈ ગયા હોય તો પાણી ખૂબ જ ઓછું ગુમાવે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે, થોરની અંદર આપણને એક પાંદડા જેવી રચના દેખાય છે, જે પ્રકાંડ હોય છે ખરેખર. કારણ કે પાંદડા નથી હોતા તો ખોરાક ક્યાંથી નિર્માણ કરે? કારણ કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પાંદડામાંથી પ્રાપ્ત કરે છે, પાંદડા દ્વારા બનાવે છે. પણ વનસ્પતિમાં જો પાંદડા જ ન હોય તો ખોરાક ક્યાંથી મેળવશે? તો એનું બીજું વિશિષ્ટ અનુકૂલન છે કે થોર જેવી જે વનસ્પતિઓ છે એમાં પાંદડા જેવી રચના હોય છે, જે ખરેખર પ્રકાંડ હોય છે. અને એ પ્રકાંડને આપણે પર્ણસદૃશ્ય પ્રકાંડ કહેવામાં આવે છે. જે વનસ્પતિ જે પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પ્રકાંડમાં ખોરાક બને છે. તો આ એનું એક વિશિષ્ટ અનુકૂલન છે, બરાબર. એટલે કે હકીકતમાં એ પ્રકાંડ છે, આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. તો આપણે લખી શકીએ કે આ જે વનસ્પતિ છે એમાં પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા પ્રકાંડમાં થાય છે. એટલે કે પ્રકાંડ છે એ હરિતકણ ધરાવે છે અને એના દ્વારા એ ખોરાકનું નિર્માણ કરતા હોય છે. એટલે પ્રકાંડ પણ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે. બીજું અવલોકન છે કે પ્રકાંડ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે. હવે મીણયુક્ત સ્તરથી આવૃત એટલા માટે કે એ પાણી ઓછું ગુમાવે એટલા માટે, એટલે કે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો એના મૂળ છે એ મૂળ જમીનમાં ઊંડે સુધી ખૂંપેલા જોવા મળે છે. તો આ થઈ વાત આપણે રણ પ્રદેશના જે વનસ્પતિ છે એના અનુકૂલનો. ફરીથી કે રણ પ્રદેશની વનસ્પતિના પર્ણો હોતા નથી અથવા તો કંટકમાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. બાષ્પોત્સર્જનનો દર ખૂબ જ ધીમો હોય છે. કંટકમાં રૂપાંતર થઈ ગયેલું હોવાથી પાણી ખૂબ જ ઓછું ગુમાવે છે, બરાબર. વનસ્પતિ પ્રકાંડ દ્વારા બાષ્પોત્સર્જનની પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે અને એમના મૂળ છે એ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, કારણ કે પાણી એ મેળવવા માટે ખૂબ ઊંડે સુધી એમને જવું પડતું હોય છે. તો આ એના અનુકૂલનો છે. ત્યાર પછી આપણે જોઈએ પર્વતીય વિસ્તાર. તો પર્વતીય વિસ્તારની અંદર કયા અનુકૂલનો છે એની પણ વાત કરી લઈએ આપણે. પર્વતીય વિસ્તાર એટલે કે જમ્મુ કાશ્મીર જેવા જે પ્રદેશો છે એ પ્રદેશોને આપણે પર્વતીય વિસ્તારો કહીશું. જ્યાં ડુંગર છે એ પર્વતીય વિસ્તાર નહીં, પણ પર્વતીય વિસ્તાર એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે પર્વતમાળાઓ જે આવેલી છે હિમાલયની, એ બધો વિસ્તાર જે છે કાશ્મીરનો એ પર્વતીય વિસ્તાર કહેવામાં આવે છે. તો આ નિવાસસ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર છે. પર્વતીય વિસ્તારો છે એ આપણે જોઈશું તો આપણા એના વાતાવરણ કરતાં ત્યાંનું જે વાતાવરણ છે એ ખૂબ જ ઠંડુ હોય છે અને પવન પણ એટલો બધો વધારે હોય છે. કેટલાક વિસ્તારોમાં શિયાળામાં તો બરફ વર્ષા પણ થાય છે અને કેટલાક વિસ્તારો એવા હોય છે કે શિયાળાની અંદર બરફ વર્ષા પણ થતી જોવા મળે છે. તો પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. ત્યાં પણ ઘણા બધા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ પણ જોવા મળે છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે કોઈ દિવસ? અહીંયા તમે જો આકૃતિ 9.6 આપી છે તો એવા વૃક્ષો છે એ આપણે અહીં નથી જોઈ શકતા, કારણ કે એ વૃક્ષો છે એ ફક્ત ને ફક્ત પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. અને એ કયા છે? દેવદારના વૃક્ષો છે, ઓકના વૃક્ષો છે, પાઇનના વૃક્ષો છે. એટલા માટે એ આપણે અહીંયા થતા
નથી હોતા. જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હો કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો તમે જોયા હશે. જો તમે કદાચ પર્વતીય વિસ્તારમાં રહેતા હશો કે પછી તમે પર્વતીય વિસ્તારની કોઈ મુલાકાત લીધી હશે તો ત્યાં તમને આ વૃક્ષો છે જોવા મળ્યા હશે. શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારમાં ઉગતા હોય એવું જોયું? તો આપણે કોઈ દિવસ નથી જોયું કે આવા વૃક્ષો છે એ કુદરતી રીતે બીજા વિસ્તારમાં ઉગેલા જોવા મળતા નથી હોતા. તો આ નિવાસસ્થાનમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે થયેલું હોય છે? આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. જો પર્વતીય વિસ્તારના જે વનસ્પતિની વાત કરીએ તો વૃક્ષો છે એ શંકુ આકારના હોય છે. આ પહેલું જ લક્ષણ. હવે શંકુ આકારના એટલા માટે કે ત્યાં બરફ વર્ષા થતી હોય છે. બરફ વર્ષા થતી હોય તો બરફ છે એ વનસ્પતિ ઉપર ટકી ન શકે એટલા માટે એનો આકાર છે શંકુ આકાર આપણને જોવા મળે છે. તથા ડાળીઓ ઢળતી હોય છે. એની જે ડાળીઓ છે એ ઢળતી જોવા મળે છે. એ જે ડાળીઓ છે એ આપણને નમેલી ઢળતી જોવા મળે છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. પાંદડા છે એ કેવા જોવા મળે છે? સોયાકાર. આ એનું લક્ષણ છે. સોયાકાર એટલા માટે કે તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે. એના પર્ણ છે એ પહોળા નથી હોતા પણ કેવા હોય છે? તો સોય આકારના, જેના કારણે બરફ ઉપર પડે તો એ સરળતાથી નીચે સરકી જાય છે અને વનસ્પતિ છે એને એનાથી બચાવે છે. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. આ તો બરાબર છે. આ સિવાયના જુદા આકારના પણ આપણને ત્યાં વૃક્ષો જોવા મળતા હોય છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ જ પ્રકારનું અનુકૂલન છે એ ધરાવતા હોઈ શકે છે. આ તો આપણે અમુક વિસ્તારના પર્વતીય વિસ્તારની અમુક વિસ્તારની જ વાત કરી. આ સિવાયના પણ બીજા ઘણા બધા વૃક્ષો ત્યાં જોવા મળતા હોય છે તો એ ત્યાં એમનું અનુકૂલન છે એ અલગ જોવા મળે છે. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ, હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો એ પ્રાણીઓ છે એ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે એની આપણે વાત કરીએ. તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી છે એ જાડી અને રૂવાટી ધરાવે છે. જો ખાસ તો ઠંડી પડે ત્યાં વધારે તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી છે એ જાડી અને શરીર પર રૂવાટી ધરાવે છે. એટલે કે તેમની ચામડી છે એ જાડી અને શરીર પર છે એ રૂવાટી ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે શા માટે જાડી ચામડી હોય છે? શરીર પર વાળ શા માટે હોય છે? તો એટલા માટે કે પોતાના શરીરને ગરમ રાખી શકે, જેના કારણે ઠંડી લાગે નહીં. તો યાક એનું ઉદાહરણ છે. યાક છે એ પર્વતીય વિસ્તારનું છે તો એના શરીર પર તમે જોશો તો જાડી ચામડી અને લાંબા વાળ પણ જોવા મળે છે. એ જ રીતે હિમચિત્તા, સ્નો લેપર્ડ, તો સ્નો લેપર્ડના પણ શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે. સ્નો લેપર્ડ જેને હિમચિત્તો કહેવામાં આવે છે એના શરીર ઉપર પણ આપણે જોઈએ તો એની ઉપર પણ ગાઢ રૂવાટી જોવા મળે છે પગ ઉપર, શરીર ઉપર, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. અને એ જ્યારે એને બરફ ઉપર ચાલતો હોય ત્યારે એના પગ જે ખૂંપી જાય તો ઠંડીથી રક્ષણ મેળવી શકે છે. પર્વતીય બકરીઓ છે મજબૂત ખરીઓ ધરાવે છે. હવે બકરી આવે તો પર્વત ઉપર ચડવાનું હોય તો ત્યાં પથ્થર હોય છે તો એ સરળતાથી ચડી શકે માટે એમની મજબૂત ખરી આવેલી હોય છે જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય છે. તો પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. તો પર્વતીય વિસ્તાર એટલે નીચેનો વિસ્તાર છે, ત્યાં જે વનસ્પતિને પ્રાણીઓ હોય ત્યાં અનુકૂલન જુદા જોવા મળે, જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે, જુદા પ્રકારના પ્રાણીઓ જોવા મળે. થોડીક ઊંચાઈ પર જઈશું તો ત્યાં પણ જુદા પ્રકારની વનસ્પતિ અને અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વનસ્પતિઓમાં વિવિધતા અને પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે અને દરેક પ્રાણીઓની અંદર અનુકૂલનતા પણ અલગ અલગ જોવા મળે છે.
આમાંથી પ્રશ્ન પૂછાય કે સ્નો લેપર્ડ જે હિમચિત્તો છે, બરાબર, એના અનુકૂલન કયા છે? તો આપણે લખી શકીએ કે એના પગ, એના જે પંજા છે, શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જેને બરફની અંદર ચાલવામાં મદદરૂપ થાય છે. તો આ વાત થઈ આપણે પર્વતીય પ્રદેશની અંદર જે કયા કયા અનુકૂલનો છે એની આપણે વાત કરી. હવે આપણે ત્રીજું જે છે ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનોની અંદર કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે વનસ્પતિઓ, એની આપણે વાત કરીએ. ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનો એટલે કે ત્યાં ઘાસ છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, અને ઘાસ એ એવડું મોટું હોય છે કે એની અંદર જે પ્રાણીઓ છે એ આરામથી સંતાઈ શકે, બરાબર ને. એટલે કે સિંહ છે એ જંગલ કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે. સિંહ છે ને મોટાભાગે ઘાસના જંગલોમાં વધારે જોવા મળે, જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેને મારી શકે છે, અને એટલું સશક્ત હોય છે કે જે હરણ જેવા જે પ્રાણીઓ છે એને મારીને એને ખાઈ શકવાનો એ એટલો સશક્ત હોય છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. સિંહ છે એનો રંગ તમે જુઓ તો આછો ભૂખરો છે, અને એની અંદર જે ઘાસ છે એ પણ એવા જ રંગનું હોય છે, કારણ કે સૂકું ઘાસ હોય ત્યારે એ આછા ભૂખરા રંગનું હોય છે. તો હરણ તથા સિંહના ચિત્રને જુઓ. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી હોય છે? આ પ્રશ્ન પૂછાય છે કે સિંહ છે તો સિંહની આંખો કેવી હોય છે, અને હરણ હોય તો હરણની આંખો કેવી રીતે ગોઠવાયેલી હોય છે? બંનેની આંખો આપણે છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. સિંહ છે તો એની આંખો છે ને સીધી જોવા મળે છે આપણને. તમે જોજો, સિંહને એની આંખો છે એ સામેની તરફ ગોઠવાયેલી, ચહેરાની સામેની તરફ ગોઠવાયેલી હોય છે, બરાબર. જ્યારે હરણ છે એની આંખો છે એ બંને તરફ ગોઠવાયેલી જોવા મળે છે. એ ઉપરાંત સિંહને આગળના પગ છે એ લાંબા પંજા હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. તો શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે? તો પહેલું જોઈએ કે તેનો આછો ભૂખરો રંગ, બરાબર ને, એનો આછો ભૂખરો રંગ હોય છે, જે ઘાસના મેદાનોમાં છુપાઈ જવા માટે એને મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો, એની જે સિંહ છે તો એની આંખો છે એ ચહેરાની આગળની તરફ હોય છે. આ યાદ રાખજો ખાસ કે સિંહની આંખો છે ચહેરાની આગળની તરફ હોય છે. શા માટે આગળની તરફ હોય છે? તો એના માટે એ શિકારને ચોક્કસ સ્થાન વિશેનો ખ્યાલ આપે છે. આગળની તરફ છે એટલે એ શિકાર કેટલો દૂર છે, કઈ જગ્યાએ છે, એ ચોક્કસ એનું ધ્યાન આપે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનોમાં રહેતું એક અન્ય પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે એને મજબૂત દાંત હોય છે. એનું અનુકૂલન છે કે હરણ છે એ પણ ઘાસ ખાય છે, તો મજબૂત ઘાસ ખાવા માટે એના દાંત છે એ મજબૂત હોય છે. હરણ તેના સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચવા માટે તે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. જ્યારે એ ચરતું હોય, ઘાસ ખાતું હોય, ત્યારે સિંહ કે એવા જે પ્રાણીઓ છે એને જે મારણ કરે છે એવા પ્રાણીઓ ક્યાંથી આવે છે એ એને ખ્યાલ રાખવો જરૂરી હોય છે. તો શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. એના કાન છે લાંબા છે, જેથી એ દૂરનો અવાજ આવતો હોય એ પણ સરળતાથી સાંભળી શકે છે. માથાની બંને બાજુ પર આંખો રહેલી છે. જો હરણની છે એ માથાની બંને બાજુ આંખો છે. માથાની બંને બાજુ આંખો આવેલી છે, જેના કારણે એ આજુબાજુ જે હલનચલન થતું હોય છે, જે શિકારી પ્રાણીઓ છે એને એ સરળતાથી જોઈ શકે છે.
એટલે કે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. એની ઝડપ પણ બહુ વધારે હોય જે એને શિકારીથી દૂર ભાગવામાં મદદ કરે છે. તો આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સિંહની આંખો ચહેરાની આગળની તરફ શા માટે હોય છે? તો એ દૂર રહેલા શિકારને સરળતાથી એનું સ્થાન છે એ જાણી શકે એટલા માટે. બીજું છે કે હરણની આંખો છે એ માથાની બંને બાજુ શા માટે હોય છે? તો હરણ છે એ ઘાસની અંદર ઘાસ ખાતું પ્રાણી છે જે પોતાના શિકારીઓથી બચવા માટે બધી બાજુએ જોઈ શકે એટલા માટે એની આંખો છે એ માથાની બંને બાજુ આવેલી હોય છે. તો હરણ, સિંહ કે અન્ય પ્રાણીઓ કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થતા હોય છે. તો સિંહ અને હરણ છે એના જે અનુકૂલનો આપણે જોયા એ એને ત્યાં ટકી રહેવા માટેના જે અનુકૂલનો છે બરાબર ને એ જરૂરી છે. બરાબર. તો આપણે આ ભૂનિવાસની અંદર જે 3 પ્રદેશો છે, રણ પ્રદેશ, પર્વતીય મેદાન પ્રદેશ અને પર્વતીય વિસ્તાર અને ઘાસના મેદાનો, આ 3 આપણે જોયા. એ 3ની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના અનુકૂલનો છે એ અલગ અલગ જોવા મળે છે. થેન્ક યુ.